દેશભરમાં ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ કાર્યક્રમોના આયોજનને લઈને એક મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરાયું। આ કાર્યશાળામાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। અંકલેશ્વર શહેરના શારદા ભવન ખાતે યોજાયેલી આ કાર્યશાળામાં ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી અને પરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જિલ્લા અને સ્થાનિક કક્ષાના અનેક હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓએ પણ ભાગ લીધો હતો। આજરોજ અંકલેશ્વર તાલુકો અને અંકલેશ્વર નગરપાલિકાની જે અવિરત 12 વર્ષ આપણા લોકપ્રિય વડાપ્રધાન સન્માનીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે દેશના વડાપ્રધાન તરીકે જે કામ કર્યા છે એના અનુસંધાનમાં આ કાર્યશાળાનું આયોજન કર્યું છે। આ કાર્યશાળામાં 5 જૂનથી લઈ અને 21 જૂન સુધી વિવિધ પ્રકારના સમાજને પ્રેરણાદાયી અને જે નરેન્દ્ર મોદી સાહેબે જે 12 વર્ષ જે કામ કર્યા છે, જે કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી છે અને જે આગામી દિવસોમાં જે કામ થવા જઈ રહ્યા છે, આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત 5 જૂનથી 21 જૂન સુધી આ કાર્યક્રમો સમગ્ર દેશમાં થવાના છે। એના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર તાલુકાની અગત્યની કાર્યશાળા આજરોજ યોજવામાં આવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં અંકલેશ્વર તાલુકા અને શહેરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।